मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी। मेरी कहानी मेरी जुबानी एक अनोखा रेडियो शो जहां दुनिया भर के प्रतिभाशाली भारतीय खुद सुनाते हैं अपने संघर्ष, अपनी सफलता और अपने सपनों की कहानियां उन्हीं की जुबानी। प्रेरणादायक, दिल को छू जाने वाली असली कहानियां। हर एपिसोड में एक नया हीरो, एक नई कहानी। तो जुड़िए, सुनिए और महसूस कीजिए मेरी कहानी मेरी जुबानी। નમસ્કાર શ્રોતા મિત્રો, મેરી કહાની મેરી જુબાનીના આ મંચ ઉપર આપનું સ્વાગત છે। જીવન એ એક સફર છે। કોઈ માટે એ ફક્ત સમયનો પ્રવાહ, તો કોઈ માટે બને છે ઇતિહાસની ધાર, માનવતાની નદીમાં વહેતું અમર નામ। આજે મેરી કહાની મેરી જુબાનીના આ વિશિષ્ટ પર્વે આપણે મળીશું એવા વ્યક્તિત્વને જે ડોક્ટર પણ છે, દાતા પણ છે, વિચારક પણ છે અને સમાજસેવી પણ છે। એક એવો આત્મા જેમની કલમ અને કરુણા બંને ઉપચાર આપે છે। હા મિત્રો, આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે પદ્મશ્રી ડોક્ટર સુધીર પરીખ। ડોક્ટર પરીખનું જીવન એ માનવીય સમર્પણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। દોસ્તો, જીવન એક નદી જેવું છે જે પોતાના ઉદ્ગમ સ્થાનથી ભલે દૂર જાય પણ અંતે તો સાગરને જ મળે છે। ભારતની ધરતી પર જન્મેલા આ સપૂતે અમેરિકાની ધરા પર માનવજાતના બીજ વાવ્યા છે। તબીબી સેવા, દાન અને મીડિયા જેવા ક્ષેત્રોમાં અમર ફૂટપ્રિન્ટ મૂકી છે। આ કથા છે એક એવા અદ્ભુત વ્યક્તિત્વની જેમણે વિજ્ઞાનની સંજીવની વડે માણસની સેવા કરી, પેનની શાહીથી કરોડો ભારતીયોનો અવાજ ગૂંજતો કર્યો અને પ્રેમની પાંખ વડે બે મહાન રાષ્ટ્રો ભારત અને અમેરિકા વચ્ચે પ્રેમ અને માનવતાનો પુલ બાંધ્યો। એક એલર્જીસ્ટ અને ઇમ્યુનોલોજિસ્ટ તરીકે તેમણે હજારો દર્દીઓને ફક્ત દવા જ નહીં પરંતુ વિશ્વાસ અને સંવેદનાની નવી આશા આપી છે। ડોક્ટર પરીખનો પ્રવાસ ફક્ત હોસ્પિટલની 4 દિવાલોમાં સીમિત નથી। તેમનું ધ્યેય તો સમાજને સ્વસ્થ બનાવવાનું અને મનુષ્યને એકબીજા સાથે જોડવાનું છે। એથી જ એમણે સ્થાપના કરી પરીખ વર્લ્ડવાઇડ મીડિયાની, જે ભારતીય મૂળના લોકોને અમેરિકાભરમાં અવાજ આપે છે। ન્યૂઝ ઇન્ડિયા ટાઈમ્સ, દેશી ટોક, ધ ઇન્ડિયન અમેરિકન આ પબ્લિકેશન્સ ફક્ત સમાચારના માધ્યમ જ નથી પણ સંસ્કૃતિ અને સંવાદનો સેતુ છે। તેમની કહાનીમાં આપી અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિનનું નેતૃત્વ છે, જ્યાં તેમણે ભારતીય ડોક્ટરોનું ગૌરવ વધાર્યું છે। તેમની યાત્રામાં પરીખ ફાઉન્ડેશનનો પાયો છે, જેણે અમેરિકા અને ભારતમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને આપત્તિ રાહતના અંધકારમાં આશાનો દીપ પ્રગટાવ્યો છે। તેમની આ જીવન સફરમાં અનેક ઉચ્ચ સન્માનો મળ્યા। એલિસ આઇલેન્ડ મેડલ ઓફ ઓનર, પ્રવાસી ભારતીય સન્માન અને ભારત સરકાર તરફથી પ્રાપ્ત સેવા અને શ્રેષ્ઠતા માટે પદ્મશ્રી જેવા સર્વોચ્ચ સમગ્ર નાગરિક સન્માનથી તેમને અલંકૃત કરાયા। પદ્મશ્રી માત્ર તેમના નામે જ નહીં પરંતુ સમગ્ર ભારતીય ડાયસ્પોરાના માથે મુકાયેલો મુગટ છે। દરેક એવોર્ડની પાછળ એક કથા છે, કરુણાની, સમર્પણની અને સંસ્કારની। ડોક્ટર પરીખ માટે ફિલાન્થ્રોપી એટલે ફક્ત દાન નથી, એ માનવતાનો ધર્મ છે। તેમની પરીખ ફાઉન્ડેશન એ આપત્તિની ઘડીમાં હજારો જીવોને આશરો આપ્યો, શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં
અનેક જીવંત ચમત્કાર સર્જ્યા. તેમના દરેક કાર્યમાં દેખાય છે એક ભારતીય હૃદય, જે અમેરિકામાં રહીને પણ ભારતની ધડકન સાથે ધબકે છે. કોઈને પોતાના હાથથી ઉપચાર આપવો એ ડોક્ટરનો ધર્મ ખરો, પરંતુ મનુષ્ય જાતને પ્રેમથી ઉપચાર આપવો એ તો સત્પુરુષનું કર્મ. ડોક્ટર સુધીર પરીખ, આપે બંને સ્વરૂપથી આપના જીવનને ઉજાગર કર્યું છે. આજે આ મહાન વ્યક્તિત્વ પદ્મશ્રી ડોક્ટર સુધીર પરીખ આપણી વચ્ચે હાજર છે. સાંભળીશું તેમના જ શબ્દોમાં તેમના જીવનના ચડાવ ઉતાર, સંઘર્ષની શરવાણી અને સફળતાનું રહસ્ય. સ્વાગત છે આપનું ડોક્ટર સાહેબ. ડોક્ટર સુધીર નમસ્કાર. પરીખ, સ્વાગત છે. નમસ્કાર એવરીવન. યા સુધીરભાઈ, મારો શો છે એનું નામ છે મેરી કહાની મેરી જુબાની, અને વેરી એનું નાઇસ. એનું ટાઇટલ જ બિલકુલ એનો ઉદ્દેશ સ્પષ્ટ કરે છે કે આપની Yes. જીવનની વાત, આપની સફળતાની, સંઘર્ષની વાત આપના શબ્દોમાં, આપના સ્વરમાં લોકો સુધી પહોંચે. તો સર, આપણે શરૂ કરીશું આપના પ્રારંભિક જીવનની વાતથી. આપનું જન્મ ક્યાં થયો, આપનો પરિવાર, પરિવારની પૃષ્ઠભૂમિ, તમારા જીવનની સફર ક્યાંથી શરૂ થઈ, આપનું બાળપણ કેવું હતું, એમાં કોઈ એવી ઘટનાઓ કે વ્યક્તિઓ હતા જેણે આપને આગળ વધવા માટે પ્રેર્યા હોય? વેલ, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. આપનો આભાર મને ઇન્વાઇટ કરવા માટે. અને હું મારો જન્મ પેટલાદમાં, ખેડા જિલ્લા પેટલાદમાં, ગુજરાતમાં થયો હતો. અને અમારું ફેમિલી એક મીડિયમ ક્લાસ ફેમિલી હતું. હમ્બલ સોશિયલ સ્ટ્રક્ચર હતું. અને મારા ફાધર એ ગવર્મેન્ટ ગેઝેટ ઓફિસર હતા. અને અમે 5 ભાઈઓ બહેનો હતા, એક ભાઈ અને 3 બહેન. અને ગવર્મેન્ટ સર્વન્ટ હોવાને કારણે ફાધર, અમે દર 3 વર્ષે એમની ટ્રાન્સફર થઈ જતી હતી. એટલે મેં મારું પ્રાઇમરી એજ્યુકેશન થયું ગુજરાતીમાં. પછી અમે લોકો જલગાંવ ગયા, મહારાષ્ટ્રમાં. તે વખતે મુંબઈ સ્ટેટ હતું, બિફોર ગુજરાત થયું એ પહેલાની વાત છે. અને તે વખતે હું મરાઠીમાં ભણ્યો. અને પછી મુંબઈ આવ્યા, અને મુંબઈમાં હું ઇંગ્લિશમાં ભણ્યો. એટલે આઈ થિંક એક રીતે ઇટ્સ અ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ, ઇન અ સેન્સ કે ફાધરની આ ટ્રાન્સફરેબલ જોબની લીધે નાની ઉંમરમાં જ, એટલે સ્કૂલ ગોઈંગ એજમાં જ મેં ગુજરાતી, મરાઠી અને ઇંગ્લિશ લેંગ્વેજનું ઘણું જે એની જે રિચનેસ ઓર એની જે શું કહેવાય, આપણે ગુજરાતીમાં, મારું ગુજરાતી એટલું સારું નથી પણ તમે બહુ સરસ બોલો છો સર. મલ્ટી લેંગ્વેજ તમારું ડેવલપમેન્ટ થયું એમ કહી શકાય. યસ. અને એની લીધે તમારું, એટલે હું એવું માનું છું કે જેને આવો લાભ મળે મારા જેવો, એ ખરેખર ઓલરાઉન્ડર થઈ શકે. એટલે આઈ વોઝ વેરી લકી. અને પછી હું ઓફકોર્સ અમદાવાદમાં MG સાયન્સમાં ભણીને પછી BJ મેડિકલ કોલેજ, આપણે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ડૉક્ટર થયો. તે વખતે ફાઇનલ MBBSમાં હું યુનિવર્સિટીમાં આઈ વોઝ ફર્સ્ટ ગોલ્ડ મેડાલિસ્ટ ઇન ધ યુનિવર્સિટી ઓફ ગુજરાત, યુનિવર્સિટી ઓફ MBBSમાં. અને પછી મેં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું ત્યાં અમદાવાદમાં, ગુજરાત, આપણે સિવિલ હોસ્પિટલમાં. અને પછી ત્યાંથી મને અમેરિકા આવવાની એક્ઝામ બધી મેં પાસ કરેલી. છતાં પણ મારા મગજમાં એવું હતું કે હું અમેરિકા કરતાં ઇંગ્લેન્ડ જઉં. કારણ કે મને એક જાતનું આપણે, બીકોઝ વી હેડ અ ઇંગ્લિશ રૂલ ઇન ઇન ધ હિસ્ટોરિકલી વી વેર અંડર ઇંગ્લિશ, શું કહેવાય, ઇંગ્લિશના એરામાં હતા ઘણા વર્ષો સુધી. એટલે મને એનું એક નોસ્ટાલ્જિક ફિલિંગ હતું કે મારે જાણવું હતું કે ઇંગ્લેન્ડ આટલો નાનો ટાપુ જેવો દેશ આખી દુનિયાને કેવી રીતે એ રાજ કર્યું એને.
એટલે અમેરિકા જવાને બદલે હું ઇંગ્લેન્ડ આવ્યો. ઓકે. અને ઇંગ્લેન્ડમાં આવ્યો એવી રીતે કે જ્યારે હું પોસ્ટ ગ્રેજ્યુએશન કરતો હતો અમદાવાદમાં, ત્યારે એક યુનાઇટેડ નેશનમાંથી ચીફ ઓફ યુનેસ્કો ત્યાં અમદાવાદ આવેલા એક વર્ષ માટે. અને એ આપણે અમદાવાદમાં બધા ઘણા ગવર્મેન્ટને ઘણા વેક્સિનેશન એના માટે હેલ્પ કરતા હતા. અને એમની સાથે મને કામ કરવાની લાભ મળ્યો. એટલે મને એમને પૂછ્યું કે સુધીર, તમારે ઇંગ્લેન્ડ આવવું છે તો હું તમને લઈ જાઉં અને સારામાં સારી હોસ્પિટલમાં તમને હું જોબ અપાવું ત્યાં. એટલે મેં કહ્યું સારું. એટલે હું ઇંગ્લેન્ડ ગયો અને આઈ વોઝ વેરી લકી દેટ હું ત્યાંની એક મોટામાં મોટી જે જૂનામાં જૂની હોસ્પિટલ છે, જે આજે 1000 વર્ષ ઉપરની એની એજ છે હોસ્પિટલની, એનું નામ છે સેન્ટ બાર્થોલોમ્યુ હોસ્પિટલ. સેન્ટ બાર્ટ્સ તરીકે ઓળખાય છે લંડનમાં. અને એ હેનરી ધ સેકન્ડ 11th સેન્ચુરીમાં એ પહેલી મેડિકલ સ્કૂલ દુનિયાની એ હતી. અને એની અંદર મને પોઝિશન મળી. અને તે વખતે એ હોસ્પિટલમાં 600 ડૉક્ટરો હતા. એમાં હું એકલો જ ઇન્ડિયન નહીં, એકલો જ નન ઇંગ્લિશ હતો, એટલે નન યુરોપિયન હતો. યસ, એશિયન કોઈ જે કોઈ પણ, એટલે નન યુરોપિયન હતો. એટલે એ હોસ્પિટલમાં આવવા માટે તમારે પહેલા પ્રાઇમરી MRCP કે FRCS પાસ હોવો પછી જવાય. પણ આઈ વોઝ લકી બીકોઝ ઓફ ધ કન્સલ્ટન્ટ્સ હેલ્પ. And he was very impressed with my dedication, my knowledge, and my so I was there for 4 years. અને પછી ત્યાંથી હું અમેરિકા આવ્યો. અમેરિકામાં જ્યારે આવ્યો ત્યારે હું પહેલો કોલંબિયા યુનિવર્સિટી એટલે હોસ્પિટલમાં ન્યુયોર્ક સિટીમાં પોઝિશન માટે હું ઇન્ટરવ્યૂ આપવા ગયો. ત્યારે મારા નસીબ કેટલા સારા કે એ ઇન્ટરવ્યૂ મારો લેનાર ચેરમેન કોલંબિયામાં જે હતા, એ ચેરમેન એ સેન્ટ બાર્થોલોમ્યુમાંથી ભણીને આવેલા, ઇંગ્લેન્ડથી આવેલા. એટલે એમને ખ્યાલ હતો કે આ સેન્ટ બાર્થોલોમ્યુ એ આપણા અહીંયા હાર્વર્ડ કરતાં બી બહુ મોટી હોસ્પિટલ ગણાય છે હજુ પણ. એટલે સી વોઝ વેરી ઇમ્પ્રેસ. એટલે મને ઇન્ટર્નશીપ એટલે ફર્સ્ટ યર ઇન્ટર્નશીપ આપવાની બદલે સીધી સેકન્ડ યર પોઝિશન આપી દીધી. અને મારા જે 3 વર્ષ મેં ઇંગ્લેન્ડમાં વિતાવ્યા હતા એ બધા જ વર્ષો મને મજરે મળી ગયા અમેરિકામાં. કરંટ સિચ્યુએશનમાં લાવીને મૂકી દીધા. કરંટ સિચ્યુએશન લાવીને મૂક્યો. અને ઇવન એ બાય લક કે શી અન્ડરસ્ટુડ વેર આઈ એમ કમિંગ ફ્રોમ, and with my all the letter of recommendation from the St. Bartholomew Hospital in London, she was very impressed. But anyway, whatever you call it is a luck, hard work, or whatever. So then I become, after that, I've become asthma, allergy and immunology specialist. And after that, I started my private practice. And in no time, I was so busy. And first, my office was in Hoboken, New Jersey, and I become so busy that I thought that no, this is not enough for me, because I was very ambitious person. So I said, let me write code letter to all the asthma, allergy, immunology specialists in New York, New Jersey area, asking them that I want to acquire your practice. કારણ કે અમેરિકામાં પ્રેક્ટિસ એક્વાયર થઈ શકતી હતી તે વખતે. એક્વાયર યોર પ્રેક્ટિસ, અને તમે જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી તમે મારી સાથે રહી શકો, અને પ્રેક્ટિસ અને વિલ કન્ટિન્યુ અવર મેડિકલ પ્રેક્ટિસીસ. એમ કરતાં કરતાં આજે મેં મારી પાસે 27 આવી પ્રેક્ટિસીસ મેં એક્વાયર કરી લાસ્ટ 45 વર્ષમાં. એટલે આજે મારે 350 ડોક્ટર્સ, નર્સિસ, ફિઝિશિયન આસિસ્ટન્ટ બધા મારા માટે કામ કરે છે. અને હું અમારા અમેરિકામાં એક ડોક્ટર 1 મેન ઓનરશિપમાં આટલું મોટું ગ્રુપ એ મારું જ છે. એટલે આઈ થિંક ઇટ્સ વેરી અનયુઝ્યુઅલ. સો આઈ વોઝ વેરી સક્સેસફુલ. આઈ એમ નોટ MBA, કોઈ મને MBA શીખવાડ્યું નહોતું, પણ this is all my ideas and all. And it turned out to be a great American dream, you know. Right, absolutely. પછી જ્યારે
અને પહેલેથી જ હું હંમેશા મને પોલિટિક્સમાં ઘણો ઇન્ટરેસ્ટ, એટલે અને ઇન્ડિયા અને અમેરિકન પોલિટિક્સમાં અને સોસાયટીમાં ઇન્ટરેસ્ટ, અને આઈ ઓલવેઝ બિલીવ દેટ ડઝન્ટ મેટર હાઉ સક્સેસફુલ યુ આર, કે ગમે એટલા તમે સક્સેસફુલ થાવ, પણ જ્યાં સુધી તમે તમારી ટાઈમ અને રિસોર્સિસ કોમ્યુનિટીને પાછા ના આપો, અથવા કોમ્યુનિટી માટે ના યુઝ કરો, તો તમારી સક્સેસનો કોઈ મિનિંગ નથી હોતો. એવું મારું બહુ ફર્મ બિલીફ હતું, હું જ્યારે યંગ હતો ત્યારથી જ. એટલે એ વખતે અમે 1982માં અહીં અમેરિકામાં અમેરિકન જે આપણા ઇન્ડિયન ફિઝિશિયન હતા એ લોકોનું આખું એસોસિએશન શરૂ કર્યું. પછી અહીંયા ઇન્ડિયા ડે પરેડ જે થાય છે ન્યુયોર્ક સિટીમાં, જે આજે ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ ઇન્ડિયા ડે પરેડ આફ્ટર ધ ન્યૂ દિલ્હી પરેડ ઇન ધ 26 January. And that parade, I was one of the founding member. And આજે parade, the whole idea behind that parade is to empower, કે યંગ જનરેશનને એમ્પાવર કરવા. આપણા યંગ છોકરાઓને ખબર પડવી જોઈએ કે આપણે ભારતમાં ઇન્ડિપેન્ડન્સ માટે કેટલા લોકોએ પોતાનું જિંદગી આપી દીધી, કેટલું એ કર્યું. એટલે એ ભારતનું ઇન્ડિપેન્ડન્ટ એ બહુ ખૂબ જ કિંમતી વસ્તુ છે. અને અમેરિકન લોકોને પણ ખબર પડે કે આપણું આપણે, કારણ કે પરેડમાં ફ્લોટ્સ ને બધું હોય જાત જાતના, એટલે એનાથી ખબર પડે કે આપણું કલ્ચર કેટલું રીચ છે, હેરિટેજ કેટલું રીચ છે. અને ધીસ ઇઝ a very good window between American children and Indian children, our children, and to make them richer kind of culturally and historically. Then અહીંયા પછી 87માં શ્રીનાથજીનું પહેલું ટેમ્પલ, વ્રજ ટેમ્પલ, જે અહીં અમે બનાવ્યું, એમાં હું ગ્રેટ ગાન બેનિફેક્ટર થયો. એટલે પેન્સિલ્વેનિયામાં જે છે તેની વાત કરો છો? યસ, પોકોનોમાં છે એની વાત કરું છું. યસ. અને તમે કદાચ જોયું પણ હશે. હા, મેં જોયું છે, હું ઘણી વાર ગયો છું ત્યાં. અને તે વખતે આપણી કોમ્યુનિટી બહુ અફ્લુઅન્ટ નહોતી. હું 87ની વાત કરું, આજથી 40 વર્ષ પહેલાની વાત છે. તે વખતે મારી પાસે વ્રજના બધા પ્રમોદભાઈ, અમીન, ગોવિંદ કાકા બધા આવ્યા. મને કહે છે કે આ બહુ સરસ 200 એકર લેન્ડ મળે છે, બહુ સસ્તામાં મળે છે, અને આપણે વ્રજ અને નાથ દ્વારાથી આપણને પરમિશન મળી ગઈ છે શ્રીનાથજીની મૂર્તિ લાવવા માટે. તો એટલે મેં વિધાઉટ આસ્કિંગ એનીથિંગ તે વખતે આજે 40 વર્ષ પહેલા $250,000 ચેક લખીને આપ્યો એમને ડોનેશનમાં. અને મને પૂછ્યું કે તમારે એની રિટર્નમાં શું જોઈએ છે ટેમ્પલ તરફથી. મેં કહું મારે કશું નથી જોઈતું, મારે કોઈ પોઝિશન નથી જોઈતી, પણ એટલું જ કે જ્યારે કોઈ પણ ભાઈ મારા નામથી આવે તો એમને સારી રીતે દર્શન કરાવજો અને પ્રસાદ આપજો. અને આજે એ ટેમ્પલ પુષ્કળ મોટું થઈ ગયું છે, એ તમને ખબર હશે. અને એવા બીજા ઘણા ટેમ્પલો બાંધવામાં, અને ઇવન બાપ્સમાં જે બાપ્સનું ટેમ્પલ છે, તે વખતે જ્યારે 93માં અહીંયા આવ્યા, તે વખતે અમેરિકામાં બાપ્સનું એટલું બધું અવેરનેસ નહોતું. તો તે વખતે એ લોકોએ મોટો 1 મહિનાનો એક્ઝિબિશન કરેલો આઉટડોર, અને તે વખતે મેં એમને બહુ જ હેલ્પ કરી હતી. તો પ્રમુખ સ્વામી તે વખતે એમના જે ટેમ્પલને એમાં જે ભગવાનની એ લોકોએ સેવા કરી હતી, એ ભગવાન બધા જ મને પ્રસાદ તરીકે હજુ આજે બી મારા ઘરે છે. અને બીજા ઘણા એસોસિએશન મેં સ્થાપ્યા. પછી હું પોલિટિકલી બહુ જ એક્ટિવ હતો. જ્યારે આપણે ઇન્ડિયાએ એટમ બોમ્બ ફોડ્યો અટલજીના ટાઈમે, ત્યારે US ઇન્ડિયા રિલેશન ખૂબ જ ખરાબ થઈ ગયા હતા. ત્યારે હું એક એસોસિએશનનો પ્રમુખ હતો તે વખતે. એનું નામ હતું ઇન્ડો અમેરિકન પોલિટિકલ ફોરમ. એ એસોસિએશનનું કામ કે અમે યંગ ઇન્ડિયન છોકરાઓને ગવર્મેન્ટ એટલે કેપિટલ હિલ જોડે કનેક્ટ કરીએ. એટલે એ લોકોને, કારણ કે હું એવું માનું છું કે તમે જે બી કન્ટ્રીમાં રહેતા હો, એ કન્ટ્રીના પોલિટિકલ પ્રોસેસમાં તમે ભાગ ના લો તો તમારી કોમ્યુનિટી સેફ ના રહે. એટલે ઇન ઓર્ડર ટુ અને તમે એ અમેરિકન પીસ ઓફ પાઈને ક્લેમ ના કરી શકો, સિવાય કે તમે પોલિટિકલી એક્ટિવ થાઓ. એટલે મેં
આઈ વોઝ ગાલ્વનાઇઝ ઓલ યંગ પીપલ, અને અમે યંગ છોકરાઓને અમારા પોતાના ખર્ચે કેપિટલ હિલમાં ઇન્ટર્નશીપ આપતા હતા 1 કે 2 મહિના માટે સમરમાં. અને એમાંથી આજે એમાંથી કેટલા લોકો કોંગ્રેસમેન થયા, સેનેટર થયા, ઇવન બોબી જિંદાલ જે ગવર્નર થયા ન્યૂ ઓર્લિન્સના, એ બધા અમારા ઇન્ટર્ન હતા. અને તે વખતે આપણે અમેરિકામાં એન્ટી ઇન્ડિયા ફિલિંગ હતી બધી, એટલે સેનેટર્સ અને કોંગ્રેસમેન આપણી અગેન્સ્ટમાં ઘણા હતા. અને કોઈ બી રેઝોલ્યુશન આવે તો પાસ નહોતું થતું. તો અમે લોકોએ શું કર્યું કે મેં અમારા ન્યૂ જર્સી અને ન્યુયોર્કના કોંગ્રેસમેન અને સેનેટરને ભેગા કરી અને ઇન્ડિયા કોકસ શરૂ કરાયું. ઇન્ડિયા કોકસ એટલે એ ગ્રુપ ઓફ ધ કોંગ્રેસમેન એટલે ગ્રુપ ઓફ ધ મેમ્બર ઓફ પાર્લામેન્ટ, દે આર ઇન અવર ફેવર, ઇન ઇન્ડિયાઝ ફેવર. અને આજે એની લીધે ઇન્ડિયાને કોઈ બી રેઝોલ્યુશન આવે છે એ ઇઝીલી અહીં પાસ થઈ જાય છે, અને આપણને આપણા ગવર્મેન્ટને બહુ ઇઝી પડે છે બધું. એના બીજ મેં રોક્યા હતા એવું હું કહું તો ચાલે. એ ગૌરવ લો તો ચાલે. અને એના લીધે મને પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 2006માં આપેલો. અને પછી મને એલિસ આઇલેન્ડ મેડલ ઓફ ઓનર મળ્યો 2005માં. એનું કારણ છે કે આઈ વોઝ વેરી એક્ટિવ ઇન ધ સુનામી. જ્યારે તે વખતે સુનામી આવી હતી 2002માં ઓર 3માં આઈ થિંક, યા. અને તે વખતે હું શ્રી રવિશંકર સાથે ત્યાં ચેન્નાઈમાં અને બધું કાલામાટીમાં ખૂબ જ હેલ્પ કરી હતી. સિમિલર જ્યારે તે વખતે લાટુરમાં મહારાષ્ટ્રમાં એક મોટો અર્થક્વેક થયો હતો, યા, તે વખતે પણ અમે અહીંથી પુષ્કળ ફંડ ભેગું કરીને મોકલ્યું હતું બધું. અને પછી I was invited to travel with the President Clinton twice. એકવાર જ્યારે પ્રેસિડેન્ટ હતા ત્યારે 2000માં એમના ઓફિશિયલ વિઝિટ વખતે, અને બીજી વખતે જ્યારે ગુજરાતમાં અર્થક્વેક થયો ત્યારે એમની સાથે હું ટ્રાવેલ કરીને ગુજરાત આવેલો. અને અમે એમની લીડરશિપ નીચે 50 તે વખતે આજે 2003માં $50 મિલિયન ભેગા કરીને ગુજરાત ગવર્મેન્ટને, કેશુભાઈ તે વખતે આપણા ચીફ મિનિસ્ટર હતા, તે વખતે એમને અમે આપેલા. એટલે અને પછી 2010માં મેં ઓબામા સાથે પણ મને ઇન્વાઇટ કરેલો એમની સાથે ટ્રાવેલ કરવા માટે, ઇન્ડિયા જવા માટે. અને ધેન બિટવીન 2003 and 2010 મારો મેઇન યુએસ ઇન્ડિયા માટેનો કોન્ટ્રીબ્યુશન કે આપણે યુએસ ઇન્ડિયા ન્યુક્લિયર ડીલ થઈ. એ ડીલ વખતે લોટ ઓફ કોંગ્રેસમેન, સેનેટર, ઇવન આપણા મિસિસ ક્લિન્ટન, અમારા ન્યુયોર્ક ન્યુજર્સીના સેનેટર બધા જ આપણા અગેન્સ્ટમાં હતા. એ લોકો આપણને યુએસ ઇન્ડિયા ન્યુક્લિયર ડીલ થવા માટે અગેન્સ્ટમાં હતા બધા. પણ પ્રેસિડેન્ટ બુશ વોન્ટેડ ટુ ડુ ધીસ થિંગ, અને મનમોહન સિંહ વોન્ટેડ ટુ ડુ ધીસ થિંગ. સો વી ટ્રાઈડ એન્ડ વી વર્ક વેરી હાર્ડ ફોર 2 years. અને છેલ્લે 2008માં એ ડીલ થઈ, એગ્રીમેન્ટ. અને એની લીધે મને પછી પદ્મશ્રી મળ્યો. અને પછી ઓફકોર્સ મારી આજે હું એક મોટું ઓર્ગેનાઇઝેશન છે જે અમેરિકન એસોસિએશન ઓફ ધ ફિઝિશિયન કરતાં પણ વર્લ્ડ વાઇડ અમે એ આપી કહેવાય, એના કરતાં પણ મોટું મેં અને ડૉક્ટર પ્રતાપ રેડ્ડી અને બીજા 3-4 ડૉક્ટર ફ્રેન્ડ્સ ભેગા થઈને એક ગ્લોબલ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરિજિન શરૂ કર્યું. ગ્લોબલ ફિઝિશિયન. અને ગ્લોબલ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરિજિન એટલે કે જે ડૉક્ટરો મારા જેવા ઇન્ડિયામાં ભણ્યા હોય અને પછી બહાર આવ્યા હોય. તો એ 57 ડિફરન્ટ કન્ટ્રીઝમાં આપણા ઇન્ડિયન ડોક્ટર્સ છે, નોટ 1 or 2. અને એની સંખ્યા 1.4 મિલિયન, 14 લાખ ડોક્ટર્સ છે, આપણે ઇન્ડિયન ડોક્ટર્સ છે, 14 લાખ. જે એટલે અમે મારા દીકરાઓ કે દીકરી ડોક્ટર છે એને નથી ગણતા, જે ઓનલી ઇન્ડિયામાં ગવર્મેન્ટના પૈસે બહુ સસ્તા ભાવે ભણી ડોક્ટર થઈ અને જે બહાર આવ્યા છે એની વાત છે, સફળ થયા છે. અને આ ડોક્ટર પ્રતાપ રેડ્ડી એટલે જે આપણે એપોલો હોસ્પિટલ ઇન્ડિયામાં શરૂ કરી એ ડોક્ટરની વાત કરું છું. એટલે અમારો આઈડિયા એ હતો કે આવું મોટું પ્લેટફોર્મ શરૂ કરીએ તો અમે દર મહિને અમારા આપણા ઇન્ડિયાના યંગ ડોક્ટરોને, આખા વર્લ્ડ વાઇડ યંગ ડોક્ટરોને મહિનામાં 2 વાર અમે કન્ટિન્યુઅસ મેડિકલ એજ્યુકેશન આપીએ છીએ મેડિસિન માટે, કે મેડિસિનમાં જે નવી શોધો થઈ હોય, નવું એડવાન્સ થયું હોય બધું એટલે એવરી મંથ. અને જ્યારે પણ કોઈ કેલામિટી થાય, કોવિડ વખતે અમે પુષ્કળ મિલિયન્સ ઓફ ડોલરમાં હેલ્પ ઓલ ઓવર વર્લ્ડથી મોકલી હતી. એટલે
એટલે and now I'm a president of their organization. Next 3 years I Right. will be a president. Oh, So okay. that's really a great achievement and great work for me to dedicate, Right. Right. to the world. Right. Right. અને એ આ યુએસ ઇન્ડિયા રિલેશન પછી હું જ્યારે 60 વર્ષનો થયો, આજે હું 77 I'm 77 years old. જ્યારે હું Okay. 60 વર્ષનો થયો ત્યારે મેં હા. એક મોટી સેલિબ્રેશન કરેલું મારા બર્થડેનું. તે 60 કદી years. સેલિબ્રેટ 60માં, યસ 60મી આપણે 60મી બહુ 60 ઇમ્પોર્ટન્ટ, પૂર્તિ. યસ. તે વખતે ઘણા કોંગ્રેસમેન ને સેનેટર્સ બધા આવેલા મારી બર્થડે પાર્ટીમાં, કારણ કે આહા. મારા જૂના આ બધા યુએસ ઇન્ડિયા રિલેશનને લીધે. પ્લસ આહા. પ્રમુખ સ્વામીએ એમનો મેસેજ મોકલ્યો હતો, જી. શ્રી રવિશંકરે મેસેજ મોકલ્યો હતો, બાબા રામદેવે મેસેજ મોકલ્યો હતો, એક જૈન મુનિજી છે વિરાયતનના, એમને પણ મને મેસેજ મોકલ્યો હતો, અને આહા. ઘણા આપણા ઇન્ડિયાના આપણા મિનિસ્ટર અને પ્રાઇમ મિનિસ્ટરે મેસેજ મોકલ્યા હતા તે વખતે. આહા. અને Right. તે વખતે મેં બધાને પૂછ્યું કે ભાઈ મેં આવી રીતે ડૉક્ટરનું એસોસિએશન શરૂ કર્યું, ટેમ્પલો બનાવ્યા, યુએસ હા. ઇન્ડિયા રિલેશનને ઇમ્પ્રૂવ કર્યું, હા. ઇન્ડિયા કોકસ સ્થાપ્યું, હા. કેટલી કેલામિટીમાં હેલ્પ કરી, હવે હા. શું, વોટ શુડ આઈ હા. ડુ? હા. તો દરેકનો એક જ જવાબ હતો કે તમે મીડિયા બાય કરો, એક્વાયર કરો જો તમને Right. પોસિબલ હોય તો, અને Right. તમે સેકન્ડ જનરેશનને એમ્પાવર કરો. Right. અને આજે અમારું જે મીડિયા છે, ટીવી ચેનલ એ કોલ આઈટીવી ગોલ્ડ, TV. Yeah. એના 30 million viewers છે, 30 millions. Not only Oh. Indians, but Indian, Bangladeshi, Sri Lankan, Nepalese, Pakistani, or Arabic people, those who understand Urdu and those who understand English. Right. So Right. that shows, and not only that, but we are also we are understanding with the Doordarshan. So every day I'm showing here in North America આપણા દૂરદર્શનના ઇંગ્લિશ અને હિન્દી ન્યૂઝ મોર્નિંગ અને ઇવનિંગ. અને Okay. એ આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીજીની બહુ ખાસ ઈચ્છા હતી કે આપણું એક એવું પ્લેટફોર્મ હોવું જોઈએ કે આપણી સાઈડની સ્ટોરી વેસ્ટર્ન વર્લ્ડમાં ખબર પડે. કારણ કે Right. વેસ્ટર્ન વર્લ્ડમાં ઘણી મોટે ભાગે આપણે જે કરીએ છીએ ને એનું ઇન્ટરપ્રિટેશન મિસઇન્ટરપ્રિટેશન થાય છે. એટલે આપણી એટલે એવરી ડે આઈ એમ શોઈંગ અવર ઓફિશિયલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું નેરેટિવ્સ ટુ વેસ્ટર્ન વર્લ્ડ. And Right. Prime Minister Modiji is so happy because he is the one who encouraged me to do this thing, to acquire the media, because he said that media is only way to connect the young generation to India. See, our children, young generation, they love India. They go for ઇન્ડિયામાં વિઝિટ કરવા જાય. ઇન્ડિયાનું ફૂડ એમને બહુ ગમે, ઇન્ડિયાની ડ્રેસ બહુ ગમે, કપડાં બહુ ગમે, પણ જે ઇન્ડિયા જોડે જે ઇમોશનલ કોન્ટેક્ટ હોય, જે અમારા ફર્સ્ટ જનરેશનને છે એવો કોન્ટેક્ટ એવો નથી એ લોકો પાસે. એને કલ્ટિવેટ કરવાનું મારું આખું ગોલ છે, મિશન છે. અને આઈ હોપ કે એ મિશન ચાલુ. આજે આપણા ઇન્ડિયન અમેરિકન 5 મિલિયન છે, એટલે કેટલા થયા? 50 લાખ, રાઈટ? 50 લાખ, યસ. યા 50 લાખ ઇન્ડિયન અમેરિકન ફેમિલી છે. અને એ ફેમિલીમાં આજે અમારું જે પરીખ વર્લ્ડ મીડિયા છે is only complete media, because we have this 24/7 ITV vertical channel with the 30 million viewers. Plus we are promoting government of the day in India. And also not only that, but we have 4 newspapers, 3 in English, News India Times, Desi Talk, as well as Indian American. Right. Plus we have Gujarat Times, which is in Gujarati. And this is the only Gujarati newspaper in North America now. All right. And during COVID time, we had some other media, but most of the media, they died down because of the 2 years of the COVID. And only we survived. And we survived because of my medical practice and medical resources, right? And I never asked anybody to help me out.
I did it all myself, one man show. So All one right. man kind of venture. So Right. I feel very good about it. I feel very satisfied with it. And right now we are really we just built a big production studio in Edison, New Jersey. Right. We have big auditorium which accommodates 210 people, and Mhm. I'm giving that a auditorium community ને જાત જાતના કલ્ચરલ્સ મ્યુઝિકલ જે પણ પ્રોગ્રામ અથવા તો પોલિટિકલ જે પણ પ્રોગ્રામ કરવા હોય એના માટે અમે બહુ જ સસ્તા દામે આપીએ છીએ. Right. એટલે એટલે it's a great service to the community Right. on daily basis, you know. Mhm. So this is my, and still I'm active in the medicine. Still I'm seeing patients every morning, 3 hours, and Uh-huh. and also I'm appointed by Governor of New Jersey twice as a member of New Jersey Medical Licensing Board, which is highest board which is responsible for the giving all the doctors, all the hospitals, the license and discipline them if they're doing something not Right. right, you know. Yeah. Right. તો સર મને એક પ્રશ્ન એ થાય, બહુ જ એકદમ સક્સેસની તમારી એક હારમાળા છે જીવનમાં, પણ તોય ક્યારે તમને એમ થયું છે કે આ બાબતમાં મારે સંઘર્ષ કરવો પડે? એવો કોઈ Well, I mean, સંઘર્ષની ઘડી યાદ આવે? well, સંઘર્ષ તો always કરો. સંઘર્ષ એટલે not monetarily, because I was very successful Yeah. medical practitioner. But Right. I never took a penny from any friends or anybody, because Right. I always believe that media is a great thing to do, but it also has a greater risk too. I mean, Huh. but still, I did not ask anyone to be part of it. I mean, and means financially, investment wise, because I don't believe it. Because I say, if I'm a successful, it's good for me. And if I'm not successful, still it's good for me, because I tried Right. myself, you know. So, but luckily I'm very successful. The other thing is, in the philanthropy, we have one NGO called Life Global. And Okay. in that Life Global, I'm a chairman of the Life Global USA. Okay. And in last 15 years, છેલ્લા 15 વર્ષમાં મેં ગુજરાતમાં 108 પ્રાઇમરી સ્કૂલ બનાવી છે. Oh, okay. 108. Okay. એક બે નહીં, 108. અને 108 કેમ કે હું વૈષ્ણવ છું, અને અમે કૃષ્ણ ભગવાનને માનીએ, અને અમે કે મારામાં 108 મણકા હોય. 108 મણકા. એટલે Yes. એટલે 15 વર્ષમાં 108ની ગોલ પૂરો કરી દીધો. અને દર વર્ષે અમે અમારી જે સિસ્ટર ઓર્ગેનાઇઝેશન છે રાજકોટમાં, એનું નામ છે પ્રોજેક્ટ લાઈફ. એ પ્રોજેક્ટ લાઈફના થ્રુ અમે લોકો અહીંથી પૈસા મોકલીને ત્યાં આગળ દર વર્ષે 20 થી 30,000 વિમેનને એમ્પાવર કરી છે. એટલે એ લોકોને અમે, જે લોકો બહુ ગરીબ હોય, જેની પાસે બીજા કોઈ રિસોર્સિસ ના હોય, એ લોકોને અમે બધું ઇન્ડસ્ટ્રી શીખવાડીએ છીએ, લાઈક કોટેજ ઇન્ડસ્ટ્રી શીખવાડીએ છીએ, એમને બ્યુટી સલોન શીખવાડીએ, એટલે જેથી કરીને એ લોકો કંઈક પૈસા કમાઈ શકે અને ફેમિલીને ઊંચું લાવી શકે. અને ત્રીજું, આમ ઓલ્સો એડવાઇઝર ટુ અક્ષય પાત્ર, જે અમે લોકો અક્ષય પાત્ર, તમને ખબર હશે કે દરરોજે 2 મિલિયન હોટ મિલ સ્કૂલોમાં આપે છે યુએસએમાં, આપણે નોટ યુએસએ, ઇન્ડિયામાં. એને રાઈટ. અને એ લોકોને દર વર્ષે અમે એન્યુઅલ ગાલા કરી અને ફંડ રેઝિંગ કરીએ છીએ, અને એમાં હું બહુ એક્ટિવલી ઇન્વોલ્વ થયેલો છું. પ્લસ હમણાં અમે ઇસ્કોન બેંગ્લોર થ્રુ ગયા અઠવાડિયે અહીંયા અક્ષય પાત્ર ફોર યુએસએ શરૂ કર્યું છે. કારણ કે યુએસએમાં પણ આપણી અમુક કોમ્યુનિટીના અમુક સ્મોલ પોર્શન આર સ્ટીલ વેરી સ્ટ્રગલિંગ, and they have a problem for even day-to-day food and sustaining, and we are helping them, and also we are helping the American poor families, those who doesn't have even 2 meals per day. So this is Akshay Patra by ISKCON Bangalore, and as you know, that ISKCON Bangalore is also part of the big Akshay Patra, which we do 2 million meals every day. 1/3 of the expense that ISKCON is giving, 1/3 government gives, and 1/3 we raise the money from outside, no? Okay. તો સર મને
એક પ્રશ્ન, આ તમારી વાત સક્સેસ સ્ટોરી સાંભળ્યા પછી એમ લાગે છે કે અત્યાર સુધીમાં તમે અનેક એવા કામ કર્યા કે જેના ઉપર ગૌરવ લઈ શકાય, પણ એવી એક વસ્તુ તમે કહી શકો કે એ સિદ્ધિ ઉપર તમને અત્યંત ગૌરવ થાય છે? વેલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે મને શું કહેવાય કે આપણા યંગ જનરેશનને એમ્પાવર કરવાની જે લાભ આપણે ઓપોર્ચ્યુનિટી મળી એ મોટા મોટું છે. કારણ કે તમે યંગ જનરેશનને એમ્પાવર ના કરો આપણા જી. મધર ઇન્ડિયા માટે, આપણા કન્ટ્રી માટે, તો તો આપણી કન્ટ્રી અને જે આપણે બહાર આવ્યા છીએ એ લોકો બધા પછી લોસ થઈ જાય, ખોઈ જાય. આજે Right. તમે આજે તમે આફ્રિકા જાઓ તો ઘણા કન્ટ્રીમાં જે યંગ જનરેશન છે એ લોકો ઇન્ડિયન છે, પણ એ લોકોને ઇન્ડિયા સાથે કશી જ there is no connection. Right. And see, unless there is a connection, we cannot help our mother India. And Right. mother India needs help all the time. અને Right. અને એટલા માટે, અને પ્લસ આપણું કલ્ચર ચાલુ રહે, આપણે રીત રિવાજ ચાલુ રહે, આપણું ધર્મ ચાલુ રહે. અને હમણાં આપણે શંકરાચાર્ય, આપણે સિંખરીના શંકરાચાર્યએ મને વર્લ્ડ હિન્દુ લીડરનો ઓનર આપ્યું, અને એ પણ ઓસ્લોમાં નોબેલ પ્રાઇઝ સેન્ટરની અંદર આપ્યું. એટલે મને પછી મહારાણી ઓફ ત્રિવેન્દ્રમને અને આપણે દીપક ચોપરા 3 જણને મળ્યું. તો એ પણ એક જાતનું અમારી રિસ્પોન્સિબિલિટી, એટલે મારી રિસ્પોન્સિબિલિટી વધી ગઈ કે આઈ હેડ ટુ પ્રોપેગેટ સનાતન ધર્મ હિયર અગેન. જી જી જી. તો સર, હવે થોડીક આપણે અત્યારની કરંટ સિચ્યુએશન ઓફ ઇન્ડિયન અમેરિકન જે અત્યારે ચાલી રહી છે પરિસ્થિતિઓ, તેની વાત કરીએ. અમેરિકામાં ભારતીય મૂળના લોકોએ તાજેતરના વર્ષોમાં અનેક પડકારોનો સામનો કર્યો છે. રાઈટ. અને એ તમને લાગે છે કે સમય જતા ડિસ્ક્રિમિનેશનનું એક સ્વરૂપ પકડાયું હોય એવું? આઈ ડોન્ટ થિંક સો. એવું નથી. પણ શું થાય છે કે આપણી જે કોમ્યુનિટી છે ને ઇઝ ધ રિચેસ્ટ કોમ્યુનિટી ઇન ધ કન્ટ્રી. આજે આપણી પર કેપિટા ઇન્કમ ઇન્ડિયન અમેરિકનની એ ઇવન બધા કરતા વધારે છે, ઇવન જ્યુઇશ પીપલ કરતા પણ વધારે છે. અને કારણ કે આપણે મોટે ભાગે બધા પ્રોફેશનલ છે, આપણે બધા ભણીને આવ્યા છીએ અથવા અહીં ભણ્યા છીએ. અને because of that we are very successful, we are very honest. I mean, our 99% or 99.9, I would say 9% people are very honest, hardworking, dedicated, and they have feeling for, they have good family life, and they know and great what આપણે ગુજરાતીમાં કહીએ ને ગ્રેટ સંસ્કાર જેને કહીએ ને, સંસ્કાર છે. અને એટલે આઈ ડોન્ટ થિંક કે આપણે એવું કંઈ ડિસ્ક્રિમિનેશન થાય. કારણ કે આજે તમે જુઓ તો 8 મોટી કંપની, જે ટ્રિલિયન્સ ઓફ ડોલરની કંપની છે, એના ચીફ બધા ઇન્ડિયન્સ છે. આઈ એમ શ્યોર યુ નો દેટ. અને એ રીતે આજે ધારો કે આજથી 45 વર્ષ પહેલા મને 45 લગભગ 40 વર્ષ પહેલા મને એના ન્યૂજર્સી લાઇસન્સિંગ બોર્ડમાં પહેલો ઇન્ડિયન તરીકે મેમ્બર બનાવ્યો હતો, જે અમે વી કેન કંટ્રોલ ઓલ ધ મેડિકલ પ્રેક્ટિસીસ આઉટસાઇડ, એટલે પ્રાઇવેટ, ગવર્મેન્ટ એઝ વેલ એઝ હોસ્પિટલ્સ. અને એટલે એવું નથી કે ડિસ્ક્રિમિનેશન થાય, પણ ઓફકોર્સ always there is somewhere you may feel that way sometime, but it is a short lived, you know. અને I don't think હજી હું તો બહુ ખોખારીને કહું છું દરેક યંગ છોકરાઓને કે તમારે અમેરિકા જો ચાન્સ મળે તો આવવું જોઈએ, અહીંયા એજ્યુકેશન લેવું જોઈએ, અને તમે એ કરશો તો તમારી આખી તમારી લાઈફ પ્લસ તમારી ફેમિલીની લાઈફ ઘણી સુધરી જશે. પણ તો પાછો પ્રશ્ન એ આવે છે કે અત્યાર સુધી તો બધું નોર્મલ ચાલ્યું, પણ સિન્સ લાસ્ટ મિસ્ટર ટ્રમ્પ હેઝ ટેકન ઓવર, અત્યારે એક પેલો H1B ના જે ઇશ્યુઝ ઉભા થયા છે. ના, પણ એનું આઈ થિંક લોટ ઓફ મિસઅન્ડરસ્ટેન્ડિંગ લોકોને થાય છે. એટલે ઓફકોર્સ એને H1B ના ફીઝ ને બધું વધારી દીધું છે,
પણ એ એવું નથી કહેતા કે તમે ના આવો અહીંયા. એ કહે Okay. છે કે તમે આવો અને ફીસ તો તમારો એમ્પ્લોયર આપવાનો છે, તમારે નથી આપવાની. Right. આજે તમે H1B વિઝા માટે અહીંયા આવો, તમે ભણો, માસ્ટર કે પીએચડી કે જે કંઈક કરો, પછી Mhm. તમે જોબ લેવા જાઓ તો તમને જોબ જે આપશે Hmm. એને પેનલ્ટી આપવાની છે, તમારે નથી આપવાની, રાઈટ? Hmm. Yes. નંબર 1. નંબર 2 કે આજે પ્રેસિડેન્ટ ટ્રમ્પની ફિલોસોફી એવી છે કે એમને જેટલા અમેરિકનને જોબ વધારે મળે એવું કરવું છે. એટલે એ કહે છે કે જો તમે હોશિયાર જ હો, તમે એબલ હો, તો કોઈ બી એમ્પ્લોયર તમને લેશે, કારણ કે એને તમારી જરૂર છે. Absolutely. સો એટલે ઓફકોર્સ બહારથી આપણને એવું લાગે કે ભાઈ આ ફી વધારી એટલે આપણે બધા જવાનું બંધ કરીએ. દેટ્સ નોટ ટ્રુ એન્ડ દેટ ઇઝ નોટ શુડ બી, પણ એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ને કારણે લોકો થોડાક એવું લાગે કે પેલું ઇન્ડિયન બ્રેન્સ જે અહીંયા આવતું થોડુંક અત્યારે અટકતું હોય એવું લાગે. ના, હજુ એટલું જ હજુ ગયા માર્ચમાં, એપ્રિલમાં આપણા લગભગ 75,000 છોકરાઓને આપણે H1B લોટરીમાં નંબર લાગ્યો એમનો, રાઈટ? સો થોડું બધા જ લોકો સાહસિક પર ના હોઈ શકે, એટલે બધા લોકો બહુ દીર્ઘદ્રષ્ટિથી વિચાર બી ના કરે, અથવા બધા લોકોને ગાઈડન્સ બી ના મળતું હોય, એ બધું જ ભેગું થાય, રાઈટ? એટલે એવું લાગે કે આ ટેમ્પરરી આવું થયું છે. પણ અગેન ધીસ ઇઝ ઓલ ટેમ્પરરી, બીકોઝ કારણ કે ટ્રમ્પ તો 3 વર્ષ છે, 3 વર્ષ પછી ફરી બધું આખું બદલાઈ જાય, ચેન્જ થાય, અને થવાનું જ તો. એટલે દરેક એડમિનિસ્ટ્રેશન આવે એના પર આધાર રાખે, બરાબર? પણ અને અત્યારે તો આપણા ટેરિફને લીધે નેગોશિએટ કરવા માટે એ પોતાનું એક નેગોશિએટિંગ પોઈન્ટ છે કે ભાઈ ઓકે, તમે મારી વસ્તુ માનો તો હું આ H1B ઉપર 100,000 એટલે 50,000 કરી દઈશ, કારણ કે એમને નંબર ઓછા કરવામાં બહુ વાર ના લાગે, 1 મિનિટ જ થાય, રાઈટ? એટલે આઈ થિંક people are afraid of this thing, they are scared of this thing, but I think if they think properly, they take some guidance of the right people, I think they should not worry much, in my opinion. ઓકે સર, તો પછી હવે એક એમ લાગે કે આપણે ઇન્ડિયન અમેરિકન્સ છે, મોડલ માઇનોરિટી ગણાય છે, રાઈટ? તો એ મોડલ માઇનોરિટીના ફાયદા અને ગેરફાયદા શું? વેલ, ફાયદા એ કે તમે મોડલ માઇનોરિટી છો એટલે હંમેશા તમે આજે એવરી 7th પર્સન ઇન અમેરિકા, એ સાતમાંથી એક માણસનો ડોક્ટર એક આપણો ઇન્ડિયન છે. એનો અર્થ શું થયો કે આપણા અમેરિકાના હેલ્થ સિસ્ટમ માટે ઇન્ડિયન ડોક્ટર ઇઝ મસ્ટ. એ જ રીતે આઈટીમાં મેજોરિટી પીપલ આર વર્કિંગ ઇઝ ઇન્ડિયન, વેધર ઇઝ એન્ટ્રી લેવલ ઉપર કે મિડ લેવલ ઉપર કે CEO લેવલ પર. It's the same thing in the pharma company, same thing in the everything, any other factors. So I think we are successful community. We are highest capita income community. And when you are there, so there is always some jealousy. It's a human nature. There's always some jealousy of the community against you, right? Because they think that we came 40 years ago and now we are driving big Mercedes and Tesla, and we are having big homes, and we are, but this is all earned money. We did not have any inheritance from our parents, or it did not have. This is all our hard work. આજે મારી 27 ઓફિસીસ છે, તો 27 ઓફિસીસ મેડિકલ ઓફિસ પ્રેક્ટિસ ચલાવી ઇઝ નોટ ઇઝી, but still I'm doing it at this age, right? So that shows that you have to work hard. I always believe that there is enough time in the day to do everything. Right. Everybody asks me that how can you do doctor for 27 practices, and you're seeing over 2,000 patients every day between all the offices.
Plus, you Yeah. do the TV channel, and you do the media, and you print a newspaper, and you do the community cultural and services. I always tell them that if you want to do something, there is always time for any given day. There is nothing that I have this much, so I cannot do this that much. That kind of attitude for any. I always tell young generation, when I give any lectures, motivation lecture, I always say that in the life there is always time. Only thing is you have to reshuffle your priorities. What you want to do Right. first. રાઈટ જેમ કે પ્રાઇમ મિનિસ્ટર મોદી માટે કહેવાય છે 18 કલાક કામ કરે છે Right, સો right. યુ આર ડુઇંગ ધ સેમ થિંગ આઈ થિંક Right, of course, yeah. At this age, my day starts at 6 o'clock in the morning and it ends at 11:30, in the night. રાઈટ So, રાઈટ but I enjoy it. I mean, and you have to have passion. You have to have, and you have to enjoy what you are doing. And that's why I mean, most of my age group colleagues are retired from medicine. I'm not retired because I enjoy it, to take care of my patients at least 2-3 hours per day in the morning. And then afternoon, I do all this media and the community service and all other things. તો હવે મને લાગે છે કે પહેલા કરતા ઇન્ડિયન ડાયસ્પોરાનો રાજકીય અવાજ અમેરિકામાં વધ્યો હોય એવું લાગે છે. Of course. વધેલો જ છે કારણ કે અત્યારે આપણા 6 કોંગ્રેસમેન છે આપણા ઇન્ડિયન અમેરિકન યંગ છોકરાઓ અને કોંગ્રેસમેન એટલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને દર વર્ષે વધતા જાય છે અને દરેક રાજ્યમાં પણ એ લોકો ધારાસભ્યો છે, રાજના સેનેટર્સ છે. એટલે અને પ્લસ અહીંયાની પોલિટિકલ સિસ્ટમમાં ધ કોન્ટ્રીબ્યુશન કેમ્પેન કોન્ટ્રીબ્યુશન ડ્યુરિંગ ઇલેક્શન એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એના લીધે જ એ લોકો ઇલેક્શન લડી શકે. તો આપણા લોકો બિકોઝ આપણે લોકો લકીલી એફ્લુઅન્ટ કોમ્યુનિટી છે એટલે આપણે દર કેમ્પેનમાં દરેક કેન્ડિડેટને એટલે જે પાર્ટીમાં આપણે માનતા હોઈએ એને આપણે મોનિટરલી હેલ્પ કરીએ છીએ અને એટલો આપણો અવાજ એ લોકો સાંભળે છે. રાઈટ યંગ છોકરાઓ હવે પોલિટિક્સમાં વધારે એન્ટ્રી લે છે એવું લાગે છે. યસ, કારણ કે મેં કહ્યું કે આજે 40 વર્ષ પહેલા જે પેલું શરૂ કર્યું ઇન્ડો અમેરિકન પોલિટિકલ ફોરમ એનું આ રિઝલ્ટ છે. કારણ કે નાવ દે અન્ડરસ્ટેન્ડ ધોઝ હુ આર જે અહીંયા ભણ્યા છે છોકરાઓ, આપણા યંગ છોકરાઓ, એ લોકોને ખ્યાલ છે કે વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ધ લાઈફ. તમારે સક્સેસફુલ થવું હોય અને સક્સેસફુલ થયા પછી તમારી સક્સેસને જાળવવી હોય અને તમારી કોમ્યુનિટીની સક્સેસને જાળવવી હોય તો તમારે પોલિટિકલ પ્રોસેસમાં ભાગ લેવો જ પડે. જે બી કાયદા કાનૂન થતા હોય એની અંદર પાર્ટ લેવો જ જોઈએ તો તમે સક્સેસ તમારી કોમ્યુનિટીને તમે પ્રોટેક્ટ કરી શકો. તો અત્યારે સર ઇન્ડિયામાં જે સોશિયલ પોલરાઇઝેશન ચાલી રહ્યું છે હવે એના રાજકીય અને સોશિયલ જે પેલા કેટલાક પોઈન્ટ્સ છે એ અમેરિકાના લોકો ઉપર કેટલી અસર કરે છે? Well, it varies, it depends, it varies. એટલા માટે તો આ મીડિયા મેં શરૂ કર્યું કે અમેરિકાના લોકો ન્યુયોર્ક ટાઈમ્સ ને બ્લુમબર્ગ ને મોટા અહીંના જે મીડિયા છે, વોશિંગ્ટન પોસ્ટ, એ લોકો હંમેશા દે આર ઓલ લિબરલ સાઇડ થિંકિંગ, એટલે એ લોકોને આપણી જે અત્યારે નેશનલિસ્ટ ગવર્મેન્ટ છે, આપણી જે ગવર્મેન્ટ છે અત્યારે નેશનલિસ્ટ ગવર્મેન્ટ કહેવાય, એ નેશનલિસ્ટ કન્ઝર્વેટિવ ગવર્મેન્ટ કહેવાય. એ કન્ઝર્વેટિવ ગવર્મેન્ટના અમુક આઈડિયા ના ગમતા હોય પણ તમે એને બરાબર સમજાવો તો પછી દેન ધેર ઇઝ નો પ્રોબ્લેમ. અને એટલે જ પ્રાઇમ મિનિસ્ટરે મને એન્કરેજ કર્યો કે સુધીર, તમને આટલો બધો ઇન્ટરેસ્ટ છે, તમે આટલી હેલ્પ કરો છો, તો તમે મીડિયા એક્વાયર કરો તો તમે તમારા થ્રુ અમારી જે નેરેટિવ છે એ વેસ્ટર્ન વર્લ્ડને ખબર પડે. અને એ એક્ઝેક્ટલી ધેટ આઈ એમ ડુઈંગ ઇટ. રાઈટ. તમારા માટે એક જે બહુ જ પ્રચલિત વાત છે તે તમે બ્રિજ બિલ્ડરની ભૂમિકામાં છો. તમે ભારત અને અમેરિકાની વચ્ચે ઘણી બધી એવી ઘટનાઓ છે કે જેમાં તમે બ્રિજ બન્યા છો. તો
એમાં સૌથી મોટું જે તમે કામ કર્યું હોય એવું કયું? આઈ થિંક મોટું કામ એ જે મેં અમારા જે 30-40 વર્ષ પહેલા જે ઇન્ડિયા કોકસનું ફોર્મેશન થયું કેપિટલ હિલમાં, અહીંયા પાર્લામેન્ટમાં, વોશિંગ્ટનમાં, એ આઈ થિંક લોંગ લાસ્ટિંગ એન્ડ હેલ્પ ટુ ધ કન્ટ્રી, અવર મધરલેન્ડ. And of course, second thing is being a doctor and healthcare provider, whatever we and then we are after being successful, we all started sending a lot of donation, lot of help back home. That is another one. And third thing, of course, we are affluent community, and we kind of empower our second generation ને એ રીતે બધું સંસ્કાર સારા આપ્યા છે. અને અમે માનીએ છીએ કે આપણી સંસ્કૃતિ ચાલુ રહેશે અને આપણી કોમ્યુનિટી હંમેશા નંબર 1 રહેશે, એવું અમારું માનવું છે. તમે એવું નથી લાગતું સર કે પ્રાઇમ મિનિસ્ટર મનમોહન સિંહ અને અમેરિકાની વચ્ચે જે એટોમિક પેલા એના માટે જે પ્રયત્ન આપે કર્યો, રાઈટ, 2 વર્ષ સુધી આપને સતત પ્રયત્નો કરવા પડ્યા, એ પણ એક મોટું કામ હતું. એ તો બહુ મોટું કામ હતું, અને એને લીધે આપણે ઇન્ડિયાને ઘણો ફાયદો થયો. કારણ કે આપણે જ્યારે 97-98માં અટલજીએ જે રાજસ્થાનનું આપણે ક્યાં કર્યું હતું, પોખરાજમાં જે એટમ બોમ્બનો ટ્રાય કર્યો હતો, ત્યારથી યુએસએ આપણા પર બહુ રિસ્ટ્રિક્શન લાવી દીધેલા, બધા ટેકનિકલ રિસ્ટ્રિક્શન ને બધું. તે આ ન્યુક્લિયર ડીલ થયા પછી બધા એ રિસ્ટ્રિક્શન નીકળી ગયા, સેન્ક્શન બધા. અને that's why India is now much advanced than before, you know. રાઈટ. તો સર, હવે અત્યારે જે ચાલી રહી છે ટેરિફ વોર, એમાં શું લાગે છે આપને? આપનું મત શું છે? આપ બહુ જાણકાર છો આપ, અને આપની બહુ આમ દ્રષ્ટિ હોય છે એના ઉપર, તો આપને શું લાગે છે? આઈ થિંક હજુ પણ આપણી ગવર્મેન્ટ અને આપણા જે નેગોશિએટર છે, મેઇનલી આપણા પિયુષ ગોયલજી અને બીજા જયશંકરજી અને એમના આસિસ્ટન્ટ બધા, સ્ટીલ દે આર ટોકિંગ. અને મને એવી આશા છે કે આ 50% ટેરિફ વિલ કમ ડાઉન ટુ 20-25, 15-20%. યા, અને જોઈએ શું થાય છે. આ તો બધી લોંગ લાસ્ટિંગ નેગોશિએશન છે, અને પણ થશે ખરું એ નક્કી. કારણ કે એ કેનોટ બી 50%, કારણ કે એની લીધે શોર્ટ ટર્મમાં આપણી ઇકોનોમી બહુ ખરાબ થઈ જાય ઇન્ડિયામાં, અને દેટ ઇઝ નોટ ગુડ આઈડિયા. રાઈટ. તો સર, એક છેલ્લો એક નાનકડો પ્રશ્ન પૂછવો છે કે તમારા જીવનમાં એવા કયા મુખ્ય મૂલ્યો છે જેને તમે ક્યારેય છોડ્યા નથી, અને જેને તમને આટલી ઊંચાઈએ લઈ જવામાં મદદ કરી? વેલ, આઈ થિંક હું મારા ફાધરને અને મધરને એનો ક્રેડિટ આપું છું. મારા ફાધરે અને મધરે શીખવાડ્યું હતું, અને હજુ મને યાદ છે બહુ સિમ્પલ ટર્મમાં, કે હંમેશા યુ વર્ક હાર્ડ, ટ્રાય હાર્ડ એવરીથિંગ એટ અબાઉટ એબિલિટી, અને બી ઓનેસ્ટ, અને ઓલવેઝ બીજાને તમે હેલ્પ કરો. અને જ્યારે તમને કોઈએ હેલ્પ કરી હોય ઉપર આવતા તમારી કેરિયરમાં, તો એને કોઈ દિવસ ભૂલી ના જાઓ. અને ગમે એટલા તમે મોટા થાઓ, ગમે એટલું તમારી પાસે મીડિયા હોય, 27 પ્રેક્ટિસ હોય, માન હોય, હંમેશા તમે બીજાને રિસ્પેક્ટ આપો જે તમે બીજા પાસે રિસ્પેક્ટ માંગો. અને જો એ રીતે તમે કરો તો તમને લોકો પુષ્કળ રિસ્પેક્ટ આપશે. અને આઈ થિંક ઇટ ઇઝ ટ્રુ. આજે પણ હું કોઈ બી ઇવેન્ટ્સમાં જઉં છું તો હું સામેથી લોકોને બોલાવું છું. હું એક ખૂણામાં ઉભો નથી રહેતો કે મને બધા મળવા આવે. આઈ નેવર એક્સપેક્ટ ધેમ. મને એ અનુભવ છે. So yeah, so that is એ બધા મૂલ્યો છે, અને એ મૂલ્યો ઓનેસ્ટી, હાર્ડવર્ક અને હેલ્પ અધર્સ, અને જેને તમને હેલ્પ કરી એને ભૂલી ના જાઓ. કારણ કે કોઈ બી તમને આજે હાઈસ્કૂલમાં બી હેલ્પ કરી હોય તમને કોલેજમાં જવા માટે કે કોલેજમાં ભણવા માટે, તો એ માણસને
ભૂલી ના જાઓ. આજે મને પેલા કન્સલ્ટન્ટ યુનિસેફના કન્સલ્ટન્ટ મને ઇંગ્લેન્ડ લઈ ગયા. Hmm. હાઉ કેન આઈ ફર્ગેટ ધેટ? દેર ઇઝ નો વે એન્ડ આઈ શુડ નોટ યા. યસ યસ યસ. સર, પદ્મશ્રીનો જ્યારે આપને સન્માન મળ્યું, હાજી, એ તો શ્રેષ્ઠ સન્માન છે. રાઈટ. અને મેં જેમ આપની ઇન્ટ્રોડક્શનમાં કહ્યું કે એ આપનું તો સન્માન છે જ, પણ અમેરિકાના ડાયસ્પોરા ઉપર એક જબરદસ્ત મોટો મુગટ છે આપનું Of course. સન્માન. યા, અને તમે એક મોટું બીજું સન્માન ભૂલી ગયા મેન્શન કરવાનું કે હા. કે I was knighted by Pope ઓહ, and ઓકે. King of the Malta. Knighted, see, knighthood in the world બે જ માણસ આપી શકે. આહા, એક ક્વીન ઓફ ઇંગ્લેન્ડ, આહા, એ સરનો ઇલકાબ આપી શકે, અથવા જી, તો કિંગ ઓફ મોલ્ટા આપી શકે સરનો ઇલકાબ. અને આહા. મને સરનો ઇલકાબ મળેલો છે. આઈ એમ ડોક્ટર સર સુધીર પરીખ, ઓહ, વાવ. યા. પણ એ બહુ ઓછી જાણીતી ઘટના છે, મને લાગે છે કે એ બહુ ઓછી જાણી હતી, કારણ કે એટલું બધું જિંદગીમાં થતું હોય છે. એટલે how much you can, yeah. yeah, So, right. right. એટલે So, I'm knighted by King of Malta, and mhm, Malta country comes under jurisdiction of the Pope, આહા, વાહ, વાહ. Vatican, I mean. Yeah. રાઈટ. સર, And બહુ that જ is સરસ. હા, પ્લીઝ ગો હેડ, આઈ એમ સોરી. that is for philanthropy, that રાઈટ. knighthood is for philanthropy. Yeah. એબ્સોલ્યુટલી. સો થેન્ક યુ સર, તમે મારું ઇન્વિટેશન બહુ સહજતાથી સ્વીકાર્યું અને મને ખૂબ આનંદ થયો. તમે મારા શોમાં આવ્યા અને તમારી સરસ બહુ ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ છે આપની. તો એટલે જે પણ લોકો સાંભળશે એમના માટે ખૂબ ગૌરવની વાત તો છે જ, પણ ખૂબ પ્રેરણા મળશે. સો થેન્ક યુ સો વેરી મચ સર, તમે મારા શોમાં આવ્યા. ના, અને actually I thank you because તમારા આ સોના વાહનની લીધે જે મારે લોકોને મારો જે ગોલ છે એમ્પાવર યંગ જનરેશનને, હોપફુલી કંઈક એવો લાભ થાય થોડો, કે યંગ જનરેશન વધારે એમ્પાવર થાય. જી સર. સો થેન્ક યુ સો વેરી મચ સર. આપનો ખૂબ ખૂબ આભાર, તમે મારા શોમાં આવ્યા અને તમારી સરસ મજાની આ ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ લોકો સાથે શેર કરી છે. થેન્ક યુ સર. થેન્ક યુ. મેરી કહાની મેરી જુબાનીના આજના આ પ્રેરક પર્વે આપણે એક એવા વ્યક્તિત્વ સાથે વાર્તાલાપ કર્યો જેઓના જીવનના દરેક ધબકારમાં વતન પ્રેમના સ્વર ગુંજે છે અને દરેક કાર્યમાં માનવતાનો અહેસાસ ઝીલાય છે. આપણા અતિથિ હતા સેવા અને સમર્પણના સૌરભથી સુગંધિત, દયા અને દ્રઢતાના દીપથી પ્રકાશિત પદ્મશ્રી ડોક્ટર સુધીર પરીખ, જેઓએ વિદેશની ધરતી પર ભારતના ત્રિરંગાને માત્ર લહેરાવ્યો નહીં, પણ એનો જુસ્સો લોક હૃદયમાં જગાવ્યો. આજે એક સફળ તબીબને, એક જીવંત પ્રેરણાને આપણે સાંભળ્યા, જેઓએ સિદ્ધ કર્યું કે સફળતા ફક્ત કમાણીથી નહીં પણ કમિટમેન્ટથી મળે છે. ડોક્ટર પરીખની આ કથા આપણને શીખવે છે કે જ્યાં વિજ્ઞાન સમર્પણને મળે છે, ત્યાં જીવન ઉપચાર બની જાય છે. ડોક્ટર પરીખ એક સુપ્રસિદ્ધ ડોક્ટર હોવા ઉપરાંત એક કરુણામય માનવ સેવક, એક વિચારશીલ નાગરિક અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે. જ્યાં દર્દીનો શ્વાસ થંભ્યો ત્યાં એમણે આશા આપી, જ્યાં અંધકાર ફેલાયો ત્યાં દીપ પ્રગટાવ્યો, અને જ્યાં માનવતા રડી ત્યાં મમતાથી આંખો લૂછી. એલિસ આઇલેન્ડ મેડલ ઓફ ઓનરથી લઈ અને પદ્મશ્રી સુધીના પુરસ્કારો, એ બધું માત્ર તેમના કૃતિત્વના ચિહ્નો છે, પરંતુ સાચું ગૌરવ તો તેમની નિષ્કપટ કરુણા, તેમનો અવિરત સેવાભાવ છે. તેમના જીવનમાંથી એક સુંદર સંદેશ મળે છે: સફળતાનું સાચું સરનામું નામ નહીં, કર્મ છે, અને સાચું ધન સંવેદનાનો સંતોષ છે. વિદેશમાં રહીને પણ ભારતને પોતાના શ્વાસમાં વસાવનાર ડોક્ટર સુધીર પરીખ એ એવા વ્યક્તિત્વ છે જેઓએ બે દેશો વચ્ચેનો પ્રેમનો પુલ મજબૂત કર્યો છે. તેમના જેવા નિષ્ઠાવાન લોકો આપણને યાદ અપાવે છે કે જ્યારે સ્થળ બદલાય તો પણ નિષ્ઠા, નીતિ અને વતન પ્રેમ ક્યારેય ન બદલાય. દોસ્તો, હૃદયમાં ચિરંજીવ રહી જનાર આ ભાવનાત્મક સફર, આ પ્રેરક સફરને અહીં જ વિરામ આપીએ, પણ પ્રેરણાનો પ્રવાહ
અવિરત રાખીએ. હું વિજય ઠક્કર, આપનો હોસ્ટ, વિદાય લઈશ. ફરી મળીશું મેરી કહાની મેરી જુબાનીના આગામી પર્વે. આગામી શનિવારે કોઈક નવી ગાથા, કોઈક નવી પ્રેરણા સાથે. ત્યાં સુધી આપના જીવનની વાર્તા નિત નવા રંગોથી સ્વપ્નોને સજાવતા રહો, કારણ કે દરેક જીવન એક કાવ્ય છે અને જે બોલાય છે ત્યારે બને છે મેરી કહાની મેરી જુબાની. નમસ્કાર. मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी